નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 1ની અંદર વિષય કલરવમાં પાઠ નંબર 4નો અભ્યાસ કરવાનો છે. પાઠ નંબર 4માં એક કવિતા આપેલી છે. કવિતાનું નામ શું છે? આવરે વરસાદ. આપણે આવરે વરસાદ વિશે અભ્યાસ કરવાનો છે. આ કવિતાને શરૂઆતમાં એક અહીંયા સુંદર મજાનું ચિત્ર આપેલું છે. તમે આ ચિત્ર જોઈ શકો છો. સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. આજુબાજુ ઘર દેખાય છે, વૃક્ષ દેખાય છે, આકાશમાં વાદળ દેખાય છે અને અહીંયા એક નદી પણ દેખાય છે. અને આ વરસાદની અંદર નાના બાળકો મજા કરી રહ્યા છે. વરસાદની અંદર નાના બાળકો કૂદાકૂદ કરી રહ્યા છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે નાના બાળકોને વરસાદમાં નાહવાની અને રમવાની ખૂબ જ મજા પડતી હોય છે. તો આ ચિત્રમાં પણ એવું જ બતાવવામાં આવ્યું છે કે નાના બાળકો વરસાદની અંદર પાણીમાં છબછબિયા કરવાનો આનંદ કરી રહ્યા છે અને પાણીની અંદર કૂદાકૂદ કરી રહ્યા છે. આ ચિત્રની અંદર અહીંયા એક નાનકડું ગીત આપેલું છે. કયું ગીત આપેલું છે તે આપણે જોઈએ. આવરે વરસાદ, ગેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. વિદ્યાર્થી મિત્રો, આ ગીત તમે સાંભળેલું જ હશે. આ ગીત આપણા ઘરે ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ. જ્યારે વરસાદ આવે અને નાના બાળકો પાણીની અંદર રમતા હોય તો રમતા રમતા નાના બાળકો આ ગીત ગાતા હોય છે કે આવરે વરસાદ, ગેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદને કહે છે કે વરસાદ તું આવ અને ગેબરિયો પ્રસાદ, વરસાદની અંદર ઊની ઊની રોટલી અને કારેલાનું શાક જમવાની મજા આવે છે. આ રીતે નાના બાળકો ગીત ગાતા હોય છે. તો હવે આપણે આવરે વરસાદની જે કવિતા આપેલી છે તે આપણે ભણીએ. આ કવિતાની અંદર આપેલા દરેક શબ્દને આપણે પહેલા તો સરસ વાંચી લઈએ, ત્યારબાદ આપણે કવિતા વિશે સમજીશું. આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, પી 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 પી, પોમ 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 પોમ. મુશળધાર મુશળધાર વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. રેલમ છેલમ રેલમ છેલમ, નદી નાળા રેલમ છેલમ. સર સર સોમ સોમ, સર સર સોમ સોમ. તો અહીંયા વાદળ વાદળ વરસો પાણી, મુજને મજા પડે રમવાની. ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસતી ગરમીની રાણી. તો હવે આ કવિતામાં શું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે આવો મેઘરાજા, આવો મેઘરાજા, વગડાવો વાજા, પી 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 પી, પોમ 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 પોમ, પી 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 પી, પોમ 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 પોમ. અહીંયા મેઘરાજા એટલે કે વરસાદના રાજા મેઘ. મેઘરાજાને નાના બાળકો કહી રહ્યા છે કે મેઘરાજા તમે આવો, મતલબ કે ધરતી ઉપર તમે વરસો. અને વગડાવો વાજા એટલે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે આકાશની અંદર વાદળોનો ગડગડાટ સાંભળવા મળતો હોય છે. વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા આકાશમાં થતા હોય છે. તો અહીંયા પણ મેઘરાજાને કહેવામાં આવ્યું છે કે મેઘરાજા તમે ધરતી પર આવો, પધારો, તમારું આ ધરતી ઉપર સ્વાગત છે. તમે સાથે સાથે શું કરો? વાજા પણ વગડાવો. એટલે કે વાજા એટલે કે જે વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે, કેવા થાય છે? પી પી પોમ પોમ. એ રીતે તમે પણ આ ધરતી ઉપર આવો અને વાજા વગડાવો. મુશળધાર મુશળધાર વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ. જ્યારે મુશળધાર વરસાદ વરસતો હોય, એકદમ જોરથી વરસાદ પડતો હોય તો આપણે તેને વરસાદને શું કહેવાય કે મુશળધાર. એકદમ થોડો થોડો વરસાદ આવતો હોય તો આપણે એને મુશળધાર વરસાદ કહેવાય નહીં, પરંતુ એકદમ જોરથી વરસાદ પડી રહ્યો હોય તો આપણે શું કહીએ કે એકદમ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. અને પાણીડાની ધાર, પાણીડાની ધાર વરસતી
વાસતી હોય એવું લાગે છે. ધરતી ઉપર શું થાય? વરસાદ પડે એટલે પાણીની ધારો નીકળવા લાગે. નદી જેવું પાણી બધું એક જગ્યાએ એકઠું થતું હોય છે. છલબલ છલબલ છોમ છોમ. એ પાણીની અંદર નાના બાળકોને છબછબિયા કરવાની મજા આવે છે. પાણીનું જ્યાં પાણી એકઠું થતું હોય ત્યાં બાળકો છબછબિયા કરતા હોય છે. રેલમ છેલમ નદી નાળા રેલમ છેલમ. સર સર સોમ સોમ. જ્યારે વરસાદ આવે છે ત્યારે નદી નાળા તળાવ બધું શું થઈ જાય છે? પાણીથી છલકાઈ જાય છે. નદી નાળામાં પાણી ભરાઈ જાય છે. નદીમાં પાણી આવે પછી આપણા કૂવા ઉપર કોઈ નહેર હોય, તળાવ હોય, ખાબોચિયા, આ બધી જગ્યાએ શું થાય છે? પાણીના ભરાઈ જાય છે અને બધી જગ્યાએ ચારે બાજુ પાણી પાણી જોવા મળે છે. નદી નાળા શું થઈ જાય છે? રેલમ છેલમ એટલે કે નદી નાળા ઉભરાઈ જાય છે. પાણીથી છલોછલ ભરાઈ જાય છે. નદી કેવી ચાલે છે? સર સર. સરસ. નદીમાં પાણી સરસર કરતું વધતું હોય છે. વાદળ વાદળ વરસો પાણી, મૂછને મજા પડે રમવાની. વાદળને કહેવામાં આવ્યું છે કે વાદળ તમે પાણી વરસાવો, મને તેમાં રમવાની મજા પડે છે. જ્યારે વાદળમાંથી પાણી પડે તો શું કહેવાય? કે વરસાદ આવ્યો કહેવાય. વાદળ હોય ત્યારે વરસાદ આવે. આકાશમાં વાદળ જ ન હોય તો ધરતી ઉપર વરસાદ પડે નહીં. એટલે વાદળને કહેવામાં આવ્યું છે કે વાદળ તમે પાણી વરસાવો, મને આ પાણીની અંદર રમવાની ખૂબ જ મજા પડે છે. ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. કે જ્યારે વરસાદ પડે છે ત્યારે શું થાય છે? મનમાં ઠંડક થાય છે. બધું વાતાવરણ કેવું થઈ જાય છે? એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય છે. અને બધે ઠંડી હોય, જ્યારે શિયાળો હોય તેવું લાગે છે. જ્યારે વરસાદ પડતો હોય અને ગરમી હોય છતાં પણ વરસાદ આવે તો બધું વાતાવરણ કેવું થઈ જાય છે? ઠંડુ ઠંડુ થઈ જાય છે. અને આપણને શિયાળો હોય ઠંડીનો અહેસાસ થતો હોય છે. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી. વાદળને કહેવામાં આવે છે કે વાદળ તમે જ્યારે વરસો છો ત્યારે આ જે ગરમી છે તે ભાગી જાય છે અને અમને સરસ મજાની ઠંડીનો અનુભવ થાય છે. એટલા માટે તમે વરસો. તો આ કવિતાની અંદર વિદ્યાર્થી મિત્રો શાની વાત કરવામાં આવી છે? કે વરસાદની વાત કરવામાં આવી છે. કે બાળકો વરસાદને કહે છે કે તમે ધરતી ઉપર આવો અને વાજા વગડાવો. જ્યારે તમે મુશળધાર વરસો છો ત્યારે ચારેય બાજુ શું થઈ જાય છે? પાણી પાણી થઈ જાય છે. અને નદી નાળા બધું પાણીથી ઉભરાઈ જાય છે. અને નદીઓ કેવી ચાલે છે? સરસર કરતી નદીઓ વહેવા લાગે છે. અને વાદળને પણ કહેવામાં આવે છે કે વાદળ તમે વરસો તો શું થાય છે? મને રમવાની ખૂબ જ મજા પડે છે. અને જ્યારે વાદળ વરસે છે ત્યારે કેવો અનુભવ થાય છે? ઠંડીનો અનુભવ થાય છે. પોતાના મનમાં શેનો અહેસાસ થાય છે? કે ઠંડી હોય તેવું લાગે છે. અને ગરમીની રાણી શું થાય છે? ભાગી જાય છે. જ્યારે ધરતી ઉપર વરસાદનું આગમન થાય છે ત્યારે જે ગરમી છે તે ગરમી બધી શું થાય છે? ભાગી જાય છે. ત્યારે કારણ કે વરસાદ પડે એટલે જમીન શું થાય? બધી પાણીથી ભીની થઈ જાય. ભીની થાય એટલે જે બધી જમીનમાં રહી હોય ગરમી એ શું થાય છે? ભાગી જાય છે. અને ઠંડીનો અનુભવ થતો હોય તેવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કવિતાનું તમારે પણ ગાન કરવાનું છે. આપણે ફરી એકવાર આ કવિતા જોઈએ. અહીંયા આપેલું કયું કવિતા? તો આ તમારે યાદ રાખવાનું છે. શું છે? આવરે વરસાદ કેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ત્યાર પછી આ કવિતા આવો મેઘરાજા બગડાવો ગાજા, પી 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 પી, પોમ 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 પોમ. મુશળધાર વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ, છલબલ છલબલ છોમ છોમ. રેલમ છેલમ નદી નાળા રેલમ છેલમ. સર સર સોમ સોમ, સર સર સોમ સોમ. વાદળ વાદળ વરસો પાણી,
મુझને મજા પડે રમવાની. ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વાદળ વાદળ વરસો પાણી, જાય નાસી ગરમીની રાણી. તો અહીંયા આ કવિતા આપણે ભણી. હવે આગળ જોઈએ નવા શબ્દો. નવા શબ્દો એટલે કે આ કવિતાની અંદર કોઈ નવા શબ્દો હતા તો કયા હતા કે જે તમે સાંભળેલા ન હોય તેવા નવા શબ્દો, કે તમે અમુક શબ્દ પહેલી વખત સાંભળતા હોય તેવા અટપટા શબ્દ હોય તો અહીંયા કયા છે? ગેબરિયો, મુશળધાર, રેલમ છેલમ અને ટાઢક. કયા શબ્દો છે? ગેબરિયો, મુશળધાર, રેલમ છેલમ અને ટાઢક. કે આ કવિતાની અંદર આ ચાર શબ્દો કેવા હતા? નવા હતા, કે સાંભળ્યા ન હોય. આપણે સાંભળેલા જ હશે પરંતુ અમુક વિદ્યાર્થી મિત્રોએ સાંભળ્યા ન હોય તેવા નવા શબ્દો અહીંયા છે. ત્યાર પછી નીચે સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાય 1 ની અંદર શું છે? સાંભળો અને બોલો. અહીંયા સરસ મજાના સરળ સરળ શબ્દ આપેલા છે. તે શબ્દ આપણે સાંભળવાના છે અને બોલવાના છે. હવે આટલા સરળ શબ્દો આપણે સાંભળવાના છે. હું એકવાર તમને સંભળાવું, ત્યારબાદ તમારે જાતે તેને બોલવાના છે. તો કયા શબ્દ આપેલા છે તે આપણે જોઈએ. તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તમારે પણ આ શબ્દો વાંચવાના છે અને તમારી નોટબુકની અંદર લખવાની કોશિશ કરવાની છે. આ શબ્દો કેવા છે? એકદમ સરળ છે. કાના માત્ર વગરના શબ્દો આપેલા છે. તો કયા શબ્દો છે આપણે જોઈએ. હું બોલું છું, તમે સાંભળજો, ત્યાર પછી તમારે આ શબ્દો બોલવાના છે. વર, નર, દર, સર, વન, મન, જન, દન, દસ, રસ, નસ, જસ, દમ, જમ, સમ, નમ, સરસ, વરસ, સમજ, મગજ, વજન, નજર, ગરમ, નરમ. કેટલા સરળ શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર જોઈ લો તમે. તમારે પણ તમારી જાતે જ આ શબ્દો બોલવાના છે. તમારે બોલવાના. તમારા ઘરે તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય કે મમ્મી પપ્પા હોય, તમારે તેમને બોલીને સંભળાવવાના રહેશે. ફરી એકવાર હું બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. વર, નર, દર, સર, વન, મન, જન, દન, દસ, રસ, નસ, જસ, દમ, જમ, સમ, નમ, સરસ, વરસ, સમજ, મગજ, વજન, નજર, ગરમ, નરમ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તમે આ શબ્દોને એકવાર તમારી નોટબુકમાં લખવાની કોશિશ કરજો. તમે તમારી સરસ મજાની એક નોટબુક હોય તેની અંદર આ શબ્દોને સરસ સુંદર અક્ષરે લખવાના છે અને પછી તેને સારી રીતે સમજીને બોલવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી રાખીશું. ત્યાર પછી આપણે આગળનો સ્વાધ્યાય આગળના વિડીયોમાં ભણીશું.